ઓખા હરણ કડવું 51 બોલ્યા સુખજી પ્રેમ વચન સાંભળ પરીક્ષિત રાજન મળી બેઠી સૌ સહ્યર નારી બોલી વચન કૌભાંડ કુમારી સુખ ભોગવો શ્યામ ને સ્વામી ચિત્રલેખા કહી શિર નામી બાઈ તું કરજે પિયુના જતન રાંક હાથે આવ્યું રતન વર કન્યા સુખે રહેજો બાઈ મુજને જવા દેજો અન્ન બેનું આપે છે રાય ત્રીજું કેમ સમાય તમે નર નારી કીડા કીજો હવે મુજને આજ્ઞા દીજે બોલી ઓખા વળતી વાણી મારી સૈયર થઈ અજાણી હવે સતી ઓખા વળતી ભાખે બાઈ કેમ જીવું તુજ પાખે આપણ બે જણ દિન નીર ગમશું અન્ન વેચીને જમશું દુઃખ થાશે દઈશું થાવા પણ નહીં દઉં તુજને જાવા બેની હું તો રહીશ ભૂખી તુજને નહીં થવા દઉં દુઃખી હું તો આપીશ મારો ભાગ હમણાં નથી જવાનો લાગ મા બાપ વેરી થયા છે મારા મેં તો ચરણ સેવ્યા છે તમારા તુજ તાતને ઘેર ન જવાય જાણ બાણાસુરને થાય ચિત્રલેખા કહે સુનવાણી મારી સૈયર થઈ અજાણી પ્રધાન પુત્રી કહેવાવું છું માત્ર હું છું બ્રાહ્મણનું ગાત્ર તું જ અર્થે લીધો અવતાર મળ્યા નારી ભરથાર એમ કહી કરી પ્રસન્ન ચિત્રલેખા ગઈ બ્રહ્મ સદન ઓખાએ આખલડી ભરી કંઠે આસના વાસના કરી સ્વામી આશા બાંધી નારી પછી ચિત્રલેખાને વિસારી જે દહાડે તુજને સપન તે દહાડે મુજને સપન જાણે પરણ્ય છું ઓખા નારી ઉઘાડી મેલતી બારી બંને સખી વિજોગની પીડા નર નારી કરે છે કીડા બેની ચડતી જોબન કાયા પ્રીત બંધનને બાંધી માયા નેહે જણાવે ઓખા નીર રમે અનિરુદ્ધ કુંજ બિહારે જે જોઈએ તે ઉપર આવે ભક્ષ ભોજન કર મન ભાવે પહોંચ્યો ઓખાને અભિલાષા પછી આવ્યો અષાઢ માસ આવ્યા વર્ષ કાળાના દન મેહ ગાજે વર્ષે બહુ પરજન્ય ચમકે આકાશ વીજળી ઘણી બોલે કોકિલા વાણી મધુરી મહાતપસ્વીના મન ડોલે ત્યાં તો બપોયા બહુ બોલે તેલ મદન કરે છે અંગે કેસર ચંદન ચચરે રંગે આખો અંજન આ ભ્રમણ સાર તંબોળ કેરા આહાર તપે નીલવટ ચાંદલો તેવો ચંદ્ર શરદ પૂનમના જેવો શીશ ફૂલ સેથે સિંદૂર તેનો મોહ્યા અનિરુદ્ધ સૂર કાને ઝાલ ઝળકતી જોઈ કાન કુંવર રહ્યો છે મોહી નાકે સોહે મોતીની વાળી તેને રહ્યા અનિરુદ્ધ નિહાળી મોહ્યો મોહ્યો ભ્રૂ કુટીને જોડે મોહ્યો મોહ્યો મુખને મોડે મોહ્યો મોહ્યો છે ટીલડી વટે મોહ્યો મોહ્યો કેસની લટે મોહ્યો મોહ્યો ઘૂઘરીને ગમકે મોહ્યો ઝાંઝરને ઝમકે દીઠું મેળીએ સુંદર કામ તેણે વિસાર્યું દ્વારિકા ગામ ઘણું ભક્ષ ભોજન કરે આપ તેણે વિસર્યા મા ને બાપ પામ્યો અઘરા મૃત પકવાન તેને વિસાર્યું હરિનું ધ્યાન ઓખા સુખ તણે સાગર તેને વિસર્યા રત્નાગર અનિરુદ્ધને ચાલે છે ગમતી નારી હિંડે નરને નમતી નારી નારી મુખે ઓચરતા હિંડે ઓક પૂઠળ ફરતા ખેલો કીધો મરજાદા મેલી નવ જુએ દિવસ કે રેણી રાત દિન નીર ગમે છે રમી ચારે આંખે ઝરે છે અમી સુદ બુધ તો વિસારી તહીં એટલું ચોમાસું ગયું વહી ચોમાસું તો વહી ગયું આવ્યો આસો માસ રે કન્યા ટલી નારી થઈ ઓખા પામી સુખ વિલાસ રે ઓખા હરણ કડવું 52 વર્ષા ઋતુ વહી ગઈ રે રમતા રંગ વિલાસ સુખ પામ્યા ઘણો રે એટલે આવ્યો અશ્વિન માસ એક સમય સહ્યર આવી શરદ પૂનમની રાત માણે કઠારી પૂર્ણી મારે ઉત્તમ દિશે આસો માસ ચંદ્રમાને કિરણે બેઠા હિંડોળે નર નાર હાસ્ય વિનોદમાં રે કરતા વિવિધ વિલાસ રક્ષક રાયને રે તેણે દીઠી રાજકુમારી કન્યા રૂપ ક્યાં ગયું રે ઓખાવ દિવસે મોટી નારી ચિત્રલેખા ક્યાં ગઈ રે એકલી દિશે છે ઓખાય રાતી રાતી આખલડીને ફૂલી દિશે છે કાય હિંડે ઉર ઢાકતી રે સકે થયા છે નખપાત અધરમાં શ્યામ તારે કોઈ પુરુષ દંતનો ઘાત સેવક સંચર્યો રે
એવો દેખીને દેદાર, મંત્રી કૌભાંડ ને રે જઈને કહ્યા સમાચાર. શિવે કહ્યું તે થયું રે, તારી ધ્વજા થશે પતન. તે વાર જાણજે રે, રીપુ કોઈક થશે ઉત્પન્ન. જુઓ મંત્રી તમે પુત્રી કેરી પેર, તેને કોઈ જાણે નહીં, તમે તેડી લાવો ઘેર. પ્રધાન પરવર્યો રે, સાથે ડાહ્યા ડાહ્યા જન, ઓખાને માળીએ રે, હેઠે રહીને કહેશે વચન. કૌભાંડ આચર્યો રે, ઓખાજી દ્યો દર્શન, ચિત્રલેખા ક્યાં ગઈ રે, ચાલો તેડે છે રાજન. થર થર ધ્રુજતી રે, પડી પેટડીમાં ફાળ, શું થાય નાથજી રે, આવી લાગી મહાજંજાળ. રખે તમે બોલતા રે, નાથજી દેશોના દર્શન. મુખ ઉડી ગયું રે, ઓખા નીર ભરે લોચન, બાળ બહુ વ્યાકુળી રે, કોઈ કદળી કરે વર્ણ. કેસ ગૂંથ્યા વિના રે, કચોકી પહેરી અવળે વરણ. બારીએ બાળકી રે, ઊભી રહીને ત્યાં આવી, કૌભાંડે કુંવરીને રે, ભયંકર વચને બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, તું એકલડી દિશે બાળ, કન્યા રૂપ ક્યાં ગયું રે, ખીજશે બાણ ભૂપાળ. શરીર સંકોચાતી રે, કરતી મુખડા કેરી લાજ, ઘરમાં કોણ છે રે, મુજને સાચું કહો ને આજ. ગળસ્થર કરી ધરી રે, કોઈ પુરુષ દંતનો ઘાત, સણગટ તાણી રે, બોલી ઓખા ભાંગી વાત. દિલ સારું નથી રે, ચિત્રલેખાએ કીધું શયન, તેણે હું આખડી રે, દુખણી નીર ભર્યું લોચન. મંત્રી ઓચર્યો રે, ઓખા બોલી આડ પંપાળ, હેઠ ઉતરો રે, નહીં તો ચડીને જોઈશું માળ. માળ જોઈશું તમ તણો, ભાગશે તમારો ભાર રે, એવું જાણીને ઉતરો, રાય કોપ્યા છે અપાર રે. ઓખા હરણ કડું 53. કન્યાએ ક્રોધ જણાવ્યો, હાકોટિયો પ્રધાન, લંપટ બોલતા લાજે નહીં, ઘડપણે ગઈ સાન કન્યાએ. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો, બોલતો શુદ્ર વચન, એ વાત સારું કરવી જોશે, જીભલડી છેદે કન્યાએ. હું તો ડાહ્યો દાનવ, તને જાણતી ભારે ખમ કૌભાંડ, એવું આળ કોને ન ચડાવીએ, ભાંગી પડે રે બ્રહ્માંડ કન્યાએ. કહેવા દે ને તું મારી માતને, પછી તારી વાત, હત્યા આપું તુજને, કરું દેહનો પાથ કન્યાએ. કૌભાંડ લાગ્યો કંપવા, પુત્રી પરમ પવિત્ર, પછી કાલાવાલા માંડ્યા, ન જાણ્યું સ્ત્રી ચરિત્ર કન્યાએ. ભાઈ રાજાએ મને મોકલ્યો, લોકે પાડ્યો વિરોધ, ઓખાજી પૂછવા માટે, આવડો શો ક્રોધ કન્યાએ. એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ. રાજાએ મંત્રીને કહેવાયું, જુઓ ચઢીને આ વાસ કન્યાએ. કૌભાંડ કોપ કરીને ગાજીઓ વગડાવ્યો નિશાન, માળીએથી બેન ઉતારો બાણાસુરની આન કન્યાએ. દાસને આપી આજ્ઞા, સ્તંભ કરો ને છેદન, ઓખાએ આસુડા ઢાળ્યા, ચંપાસે સ્વામીને કન્યાએ. હોકારો અસુરનો સાંભળી, ઊભો થયો અનિરુદ્ધ, મેઘની પેઠે ગાજીઓ, કંપી નગરી બુધ કન્યાએ. મંત્રી કહે સુભટ સાંભળો, કોઈ યોદ્ધા બોલ્યો અહીં, આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દથી સહી કન્યાએ. ઓખાએ નાથને બાથમાં ઘાલ્યો, શું જાઓ છો વહી, મરડી જાઓ યુદ્ધને હવાડે, જાઉં કહી કન્યાએ. આ સૌ ઉધમ વઢવા તણો, નથી બાપુનું ધામ, દાનવને માનવ જીતે નહીં, ન હોય ઋતુ સંગ્રામ કન્યાએ. નાથ કહે સુણી સુંદરી વાત સઘળે થઈ, હવે ચોરી સાની આપણે, બેસીએ બારીએ જય કન્યાએ. જય બેઠા નર નારી, બંને વાત વિપરીત કીધી રે, સજે ભજે કામ કુંવરે, ઓખા ઉછંગે લીધી રે. ઓખા હરણ કડવું 54. જોડી જોવાને જોધ મળ્યા ટોળેજી, ઓખા બેસારી નિરુદ્ધને ખોળેજી. કંઠમાં બાવલડી ખાલી બાળાજી, દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી, સુભદ ડોળિયા સબળા, મંત્રી કહે ભાર સબર શોભે, જેમ હરી ઉછંગે કમળા. લઘુ સ્વરૂપને લક્ષણવંતો, આવી સૂતા સંગ બેઠો,
જ્યાં સ્પર્શ નહીં પંખી તણા તે માળિયામાં કેમ પેઠો? નિશંક થઈને સાજે બેઠા નિર્લજ નર ને નારી, હાસ્ય વિનોદ કરે ઘણો લજ્યાના આણે મારી. ઓખાએ અપરાધ માંડ્યો ધાઈ ધાઈ લે છે સોય, પ્રધાન કહે એ પુરુષ મોટો કારણ દિશે કોઈ. અમુજ વરની આંખ લડીને ભ્રમ કૂટી રહી ખમખમી, રામ વાળી વાકી વળી વઢિયા રહ્યો ટમટમી. માળ ધર્યો સુભટ સર્વે બોલે છે આનંદ, અહો વ્યભિચારી ઉતરો હેઠો એમ કહે કૌભાંડ. અલ્પ આયુષના ધણી જમપુરીનો માર્ગ સત્ય, અસુર સરીખા રીપુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી તેને ઇન્દ્ર ન થાય આડ, તે રાજકુંવારીની સંગે તું ચઢીને બેઠો માળ. સાચું કહે જેમ શીશ કહે કોણ નાત કુળને ગામ, યથાર્થ તું ભાખજે કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વર્તી બોલ્યો સાંભળો સુભટ માત્ર, ક્ષત્રિનંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જમાત્ર. મંત્રી કહે એલ્યા બોલ વિચારી ઉતરશે અભિમાન, જમાત્રા કોનો બાળ કોનો કોણે દીધું કન્યાદાન. અપરાધ પૂર્ણ ઉતર હેઠો તને બાણ રાયની આણ, આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ. વિચાર જાણે જીવ્યા ને જો પડ્યો વારસે ચૂક, સીતો હાકે ઉઠે ફણા દિશે છે જાંબુક. બેઉ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ, કૌભાંડનું વાચક સાંભળી બોલ્યો બળી રાજાનો તન. સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ, તે ઓખાએ દીધા આવતા પડી પેટમાં ફાળ. ઓખા હરણ કડવું 55મું, કામનીએ જ્યારે કટક દીઠું ઓખા થઈ નિરાશ. અરે દેવ આ શું કીધું, મારા મનમાં હતી મોટી આસ. વાલા કેમ વઢશો રે મારા પાતળિયા ભરથાર વાલા, અરે પીવું તમે એકલા કરમમાં નથી ધનુષને બાણ. એ પાપી કોપીઓ લેશે તમારા પ્રાણવાલા, ઓછી પોળી ઘીએ જબોળી માહે આંબા રસ ઘોળી. તમે જમતા હું વિસરતી ભરી કનક કટોરી વાલા, આળોટે પાલોટે અવની પર રુદન કરે અપાર. બોલાવી બોલે નહીં નયણે વરસે આંસુની ધાર વાલા, વળી બેસે ઉઠીને વળી થાય વદન વિકાસણ વીર. તીવ્ર બાણ જ્યારે છૂટશે સહેશે કેમ કોમળ શરીર વાલા. મારા માતા પિતાને જાણ થયું ને કટકા મોકલ્યું પ્રોઢ, પાપી બાપે કાંઈ ન જાણ્યું બાણાસુર મહામૂઢ વાલા. ઓખા હરણ કડવું 56મું, ખેલી નારી કાલાવાલા જે કરે તે ફોક. અમે એવું યુદ્ધ કરીએ તે જાણે નગરના લોક, તું જાણે પીવું એકલાને હાથે નહીં હથિયાર. તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે માને છે 4, તું જાણું પીવું એકલા રે કરે નહીં ધનુષને બાણ. એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતાર, ઓખાએ તે ધ્યાન ધર્યું આવી માળિયા મોજાર. એવું એમ કહીને જોયું સૈયામાં ગદા તો 9 દીઠી, ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગે લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુરા થઈને ચૂકી, મેં જાણ્યું મુજને મારશે ગદા ક્યાંય મૂકી. અનિરુદ્ધ કહે સાને વઢું મારે હાથ નથી હથિયાર. ચિત્રલેખાએ નારદ સાંભળ્યા માળિયા મોજાર. નારદ કહે મુજને કેમ સંભાળ્યા કૌભાંડ કેરી તન. મહારાજ યુધે ચઢે અનિરુદ્ધ દેજો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવતી ઓખાબાઈ, ભાલો ભલો પુત્ર પ્રદ્યુમનનો ચિરંજીવી અનિરુદ્ધભાઈ. ભલો તું પ્રદ્યુમનનો વીરા ઘણો વિકરાર, અંતરિક્ષ ઊભો હું જોઉં છું આન સરોવરનો કાળ. અલ્યા ઘણી વાર તો બેસી રહ્યો ને વાત તેનું નહીં કામ, બેરામાં બાકરી બાંધી તમે બાળ્યું બાપુનું નામ. અનિરુદ્ધ કહે સાને વઢું હથિયાર નથી કઈ એક, યોદ્ધા ઝાઝા સોર કરે છે ત્યાં સો કરવો વિવેક. નારદ કહે ઓખાબાઈને તું આદ્ય જગતની માત, તારું સામર્થ્ય હોય જેટલું તે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોગળ લઈને કહાડી આપી બહાર, સ્વામીના ઘરમાં આપી તેમાં 1000 મણનો ભાર. વીર વિકાસી ભોગળ લીધી માળિયામાં ઘાય,
4 લાખ યોદ્ધા તરવરિયા તે સામે યુદ્ધે જાય. ગેડી ગુપ્ત ફરસી તંબુર છૂટે ઝાઝા બાણ, માળિયાને ઢાંકી લીધું જેમ આભલિયામાં ભાણ. આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાળ, ઊંચેથી આવી પડે છે આણે સર્વનો કાળ. ફડાકે દઈને ભોગળ મારી અનિરુદ્ધે જેની વાર, તે ઝબકારા કરતી આવી તેણે કર્યા સંહાર. અનિરુદ્ધ કેરો માર ઘણો તે યોદ્ધા એ ન ખમાય, મારી કટક સર્વે કટકા કીધું આપ નાઠા જાય. રહો શા માટે નાસો કા થાઓ છો રાંક, હું તમારા કાજે આવ્યો છું મારો ન કાઢો વાક. અંગે જે કોઈ ન સૂજે આવ્યો રાયની પાસ, બાણાસુર બેસી રહ્યો ને કટક થયું સૌ નાશ. યોદ્ધા સૌ નાશ થયા રે હું ચોરી નાઠો સાર, તમે આવ્યા સંભળાવવા ઘણું કરી પોકાર. નાશ રાજા ભૂગળ આવી પ્રાણ તારો જાય, બાણાસુર પડ્યો ગાભરો દેવ આ તો શું કહેવાય. બીજા રાયે 6 લાખ મોકલ્યા જય કરો સંગ્રામ, મારી બાંધી લાવો કહું છું એને તો આ ઠામ. યોદ્ધા આવ્યા જોરમાં તે કરતા મારો માર, 6 લાખ આવી ઊભા રહ્યા તેના બળ તનો નહીં પાર. કોઈ 1 ને 2 જોજન ઊંચા જે કહેવાય, કોને માથે સિંગડા લોચન ઉદર સમાય. ખડક ખાંડા તંબુર ફરસી ગોળા હાથે નાળ, તોપ કવચ રન ભાલા પછી મુક દળને ભીંડી માર. સાંગ ગેડી ગુપ્તી ગદાને ઝળકતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે કરતા મારા માર. કાંઈક કચર ઘાણ થયાને કોઈક ના કડકાય, કુંભ સ્થળ ફાટી ગયાને પડ્યા તે પૃથ્વી માય. અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધણ, યોદ્ધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર ગદા લીધી હાથ, કાળચક્રની પેઠે સેજે સૌ સંહાર્યા સાથ. કોઈ યોદ્ધાને ઝીકી નાખ્યા ઝાલ્યા વળતી કેસ, કોઈને અડબોથ મૂકીને કોઈને પગની ઠેસ. કોઈકને મોઢા ભાંગી નાખ્યા હાથની લપડાકે, કોઈને મારી ભૂકો કીધું ભોગળને ભડાકે. એમ હુલડ કર્યું ને ત્રાસ પાડ્યો મુમરાણ બહુ થાય, 6 લાખ ચકચૂર કરીને ગયો માળીએ માય. નાઠો યોદ્ધા વેગે જાય જ્યાં છે બાણાસુર રાય, નાસા રાજા ભોગાળે આવી પ્રાણ તારો જાય. ન હોય કોઈ નાનો કુંવર દિશે છે કોઈ બળિયો, ઘણી વારનો યુદ્ધ કરે છે કોઈનો ન જાય કળિયો. કોંભાને તેડાવીને પૂછ્યું હવે શું કરવું કાજ, આટલે છોકરે નીચું જોવડાવ્યું ધીક ધીક મારું રાજ. મતવાલો મહાલે માળમાં જય યોદ્ધાએ સભામાં સંભળાવ્યું, કૌભાંડને ચડ્યો કાળ મતવાલો મહાલે મળમાં. જુગ જીત્યું પણ કઈ નવ દીઠું સ્વર્ગ મૃત્યુ પાતાળમાં. કહો કૌભાંડ હવે શું મારો ભાગ્યો ભારે ભૂતાળમાં. મતવાલો સૌ સૈન્યનું સામર્થ ભાગ્યું બહુ બળ દીઠું છે બાળમાં રે. 10 લાખનો દાટ વાળ્યો હજી છે વઢવાની ચાલમાં. મતવાલો કહો પ્રધાન હવે સી વેલ થશે, બાળ પડ્યો ઝંઝાળ મારે. રાતમાં જઈને રોકી રાખો નાસે પ્રાત કાળમાં રે. મતવાલો વિખ્યાને વળગ્યો તે નહીં થાય અળગો, જેમ માખી મધ ઝાડમાં રે. બાળકને બકરી સાને ધારો જણાય સિંહની ફાળમાં. મતવાલો બાળકને જે બાંધી લાવે તેને વધાવું રતન ભરી થાળથી રે. સિંહપણું વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળમાં રે. મતવાલો ઓખા હરણ કડવું 57મું. કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ. એ ભોગાડે 10 લાખ માર્યા તેને ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુझને પડી અસંગે વાત, એક ભોગાડે 10 લાખ માર્યા કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તેને પીછ્યો અહંકારે થયો તું અંધ, અહંકારે લંકા ગઈ રણે રસાયો 10 સ્કંદ. અહંકારે ચંદ્રમાએ કર્યો તેને રોહિણીનું શું સંજોગ, 26 નારી પહરી માટે ભોગવે ક્ષયયોગ. એવો અહંકાર હું અનેક કહું સાંભળને ભૂપાળ, વાક કોઈનો કહાડીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તુજે બાપે કર્યો જેણે જીત્યા 10 દિગપાળ, વામન રૂપ વિઠ્ઠલ ધરીને બળી ચાપ્યો પાતાળ. અહંકાર કોઈનો સાજ્યો નહીં, ગર્વ કોઈનો રહ્યો નહીં, તમે વિચારો મનમાં. પહેલી ધજા ભાંગી પડી વરસયો રુધિરનો વરસાદ,
નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સંભાળો, નહીં નાઠાનું કામ. 10 દિશા તું જીતીને આવ્યો, છોકરે બાળ્યું તારું નામ. રાય પહેલો મેં તુને પીછોવ્યો, પ્રતાપ તારો પ્રત્યક્ષ. આ સામે એ વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક. તરણાવત તુજને કર્યો, એ છોકરો વાળ્યો છેક. વચન એવું સાંભળીને રાયની ગઈ છે સુધને શાન. સ્થૂળ અંગ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન. કૌભાંડ કહે તું સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રચંડ. શશક ઉપર સિંહ અખંડ છે, તમે પૃથ્વી કેરું સતખંડ. કહો તો એને બાંધી લાવું, એમાં તે કેટલું કામ. સોનિતપુરના સુભટ કેરા, અનંદ ટાળું સામ. રડિયાત થયો વચન સાંભળી, આપ્યા સૌ શણગાર. તું મારો વડો બાંધવ, આ તારા સર્વે ભંડાર. જાઓ વીર તમે વેગે જઈને, કરી આવો શુભ કામ. વધામણી વહેલી મોકલજો, પેલો શત્રુને ફેડી થામ. વચન શીશ ચઢાવી ઉઠ્યો, તેણે કીધો સૌ શણગાર. સૈન્ય સઘળી સજ કરી, તેની શોભાનો નહીં પાર. મહા મોટા ગજ ગિરિવર સરખો, મદ ગળિત કહેવાય. હીરા માણેક રત્ન જડિત અંબાડી, તેની જ્યોતે રવિ ઢંકાય. સૂર્યવંશી ને સોમવંશી, પાખે રિયા કે કાણ. મોરડે મોતી જડિત તેને, હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડિયા, આગળ ગણતા ન આવે પાર. અનેક પાલખી રથ ઉઠને, તેને સુભટ થયા અસવાર. સિંહલ દીપના હસ્તી મોટા, તેને જડિયા માણેક અપાર. મેઘાંડંબર છત્ર ધરીને, મંત્રી થયો અસવાર. નગારાની ઘોષે વાગે, શરણાયુના સૂર. સૈન્ય સઘળી પરવરી, જાણે સાગર આવ્યું પૂર. નાળ ગોળા કવચે ભાથા, કરતા મારા માર. માળિયા આગળ ઊભો એટલે ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ. ચિત્રલેખા દ્વારિકા લઈ જાય તો સીધે સઘળું કાજે. વચન સુનીને જ્વાળા લાગી, ચઢી અનિરુદ્ધને રીસ. ચરણ કેરી આંગળીએથી જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો લાજે મારો વંશ. બાણાસુરને એની પેરે મારું, જેમ કૃષ્ણે માર્યો કંસ. એવા મોહે યોદ્ધા આવ્યા, દેવા લાગ્યા ગાળ. ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને, કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં અંત લઉં, હોકારો તવ કીધો રે. ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઉચકી દંડવત કીધો રે. ઓખા હરણ કડવું 58મું, ઓખા કહે કંથને એમ ન કીજે રે. બળિયાસુ વઢતા બીજે, એ ઘણાને તમે એક. તાતે મોકલ્યા યોદ્ધા અનેક, દૈત્યને અનેક વાહન તમે પાળા. એ કઠણ તમે સુવાળા, એને ટોપ કવચ બખ્તર, તમારા અંગે પિતાંબર. દૈત્યને સાંગ બહુ ભાલા, પ્રભુ તમે છો ઠાલા માલા. આ તો મસ્તાના બહુ બળિયા, તમે શું કોમળ પાતાળિયા. પહેલું મસ્તક મારું છેદો, સ્વામી પછી અસુરને ભેદો. તમારા દેહને દેખીને હું તો મોહ્યું, નેત્ર યુદ્ધ કરતા કેમ જોવું. મોવા દૈત્ય કેરા હોકારા, પ્રભુ પ્રાણ કંપે છે મારા. ઈચ્છા અંતરમાં પેઢી, ઘણું ક્રોધી વિરોધી છે બાણ. હાકે ઇન્દ્રની જાય શાન, જન સ્તંભે તાતને હાકે. બાણે સૈન્ય ચઢાવું ચોક, જેને નામે તે મેરું હાલે. ચક્રધારી સરખાનું ન ચાલે, ક્ષત્રિય સાથે રહે છે બીતો, તમે કોઈ પેરે એને જીતો. મંત્રી રહ્યો છે દંત જ કરડી, શું કરો છો મૂછ મરડી. કંઠે કહે ન કરું સંગ્રામ, નાસી પેઠાનો કયો ઠામ. હવે જીતવા છૂટવું નહીં, સૈન્ય મારીએ સામા થઈ. નથી ઉગરવાનો ઉપાય, ત્યારે ભય પામે શું થાય. નાઠે લાંછન લાગે કુળમાં, જેમ શશીને લાંછન મુખમાં. મહોવર વાજે મનિધર ડોલે, ન ડોલતો અળસિયા તોલે. ઘન ગાજે કેસરી દેફાળ, ના ઉછળે તો જણાવો શિયાળ. ક્ષત્રિય સોઢે દેખીને દળ, ન સોઢે તો વ્યંઢળ. હાકે વાઘ ન માંડે કાન, તો જણાવો નીચે શ્વાન. ઘરમાં યોદ્ધા રહે કો પેસી, તો ચરણ વિનાનો રહે બેસી. એમ કહીને ઓખા આગળ કીધી, ગાજીઓને ભોગાળ લીધી. અસુર સૈન્યમાં જઈને આડ્યો,
સજેથી કંપીને પેઠે પડ્યો, જેમ ચંદ્ર પૈસે વાદળમાં, તેમ અનિરુદ્ધને લીધો વીંટી દળમાં. અસુર કહે એ માનવી કશું, બહુ સિંહમ બગલું પશુ. જો મુગટા મંત્રીને ચરણે ધરે, તો તું મૃત્યુ થકી ઉગરે. તેના આવા વાક્ય સાંભળી અનિરુદ્ધ ધાર્યો હોકારો કરી, નાખે દૈત્ય ખાંડાને મુદગલ, તેમ વિષ્ણુ નાખે ભોગાલ. 20,000 અસુર સૌ તૂટ્યા, એકી વાર બહુ છૂટ્યા. આ યુદ્ધ ધારા રહી છે વરસી, છૂટે પરિધ આયુધને ફરસી. થાય દાનવ ટોળે ટોળા, વરસે ભીંડી માળને ગોળા. ગાંજે દૂર દૂર ભીના ગગડાટ, થાય ખાંડા તણા ખખડાટ. હાકે હસ્તે ને વાકે ચૂચવાટ, રથ ચક્ર વાજે ગગડાટ. હોય હૈના ઘણા હણહણાટ, દેખી દોહલા નાથના ઘાટ. થાય ઓખાના ઉચાટ, દેખે દોહલો નાથનો ઘાટ. દાનવનો વાળ્યો દાટ, અનિરુદ્ધે મૂકવી વાટ. કોઈ ઝીક્યા ઝાલી કેસે, કોઈ ઉપાડ્યા પગની ઠેસે. કોઈને હણ્યા ભોગલને ભડાકે, કોઈને ભાગ્યા લપડાકે. કોને ભાલા વાગ્યા પચોપચ, કોને નાક વાઢ્યા ટચ. કોઈ અધ કચરા, કોઈ પૂરા, મારી સૈન્યએ કર્યું ચકચૂરા. તે રણમાં ભયાનક ભાસે, બળ દેખી ઓખા ઉલ્લાસે. મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્રલેખાએ રત્ન જ આણ્યું. થઈ પરસેવો અનિરુદ્ધને ડીલે, પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે રે. ભડ ગાજ્યું ને પડ્યું ભંગાણ, નાઠો કૌભાંડ લઈને પ્રાણ. ભાઈ બાણાસુરને જાણ, એક પુરુષે વાળ્યો ઘાણ. અસુરને ચઢ્યો બહુ કોપ, સજ્યા કવચ આ યુદ્ધને ટોપ. વાગી હાક ને ચઢ્યો બાણ, તે તો થઈ ઓખાને જાણ. જાણ થઈ જે ટાઢ ચઢ્યો, કોણ જીતશે સહસ્ત્ર હાથે રે. ઓખા આંખ ભરતી રુદન કરતી, પછી સાધ કરતી નાથ રે. ઓખા હરણ 59મું. મારા સ્વામી હો ચતુર સુજાન, બાળ દળ આવ્યું રે જાદવજી. દિશે સૈન્ય 4 પાસ, હવે શું થાશે રે જાદવજી. એવા બળિયા સાથે બાથ, નાથ કેમ ભીડો રે જાદવજી. સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હિંડો રે જાદવજી. એ દળ આવ્યું બલવંત, દિશે રીસે રાતે રે જાદવજી. એકલડા અસુરને મુખે, રખે તમે જાતા રે જાદવજી. ઓ ગજ આવે બલવંત, દંત કેમ સહેસો રે જાદવજી. અસુર અરણ્ય થાય, તણિયા જોશો રે જાદવજી. એવું જાણીને ઓસરીએ, ન કરો ક્રોધ રે જાદવજી. એકલડાનો આસરો સાનો, માનો પ્રતિબોધ રે જાદવજી. ધીરા થાવને થાવો વઢો, ફાસો રે જાદવજી. મારી ફરખે છે જમણી આંખ, વરસે છે આંસુ રે જાદવજી. મને લાગે છે ઝાખો ભોગાલ હેઠી નાખો રે જાદવજી. હું તમને સમજાવું આ વાર, વચન મારું રાખો રે જાદવજી. તમે મુજે દેહલડીના હંસ, મૂકો ને યુદ્ધ રે જાદવજી. પાછા વળો લાગુ પાય, માનો મારી બૂત રે જાદવજી. ખેલી દિશે છે તરુણી, તારી આ સી ટેવ રે રાણીજી. અમે બાણ થકી ઓસરશું, તો કરશું સેવ રે રાણીજી. આવ્યો બાણાસુર ભૂપાળ, તેને હું મારું રે રાણીજી. એના છેદુ હાથ 1000, દર સહારું રે રાણીજી. અનિરુદ્ધ રણ થકી ઓસરે, તો લાજે શ્રી ગોપાલ રે રાણીજી. હવે અંત આપણો આવ્યો, હવે નાઠે આવે આડ રે રાણીજી. નાઠે આવે આડ, નવ કીજીએ ઉપવાદ રે. હવે પ્રેમાનંદ ઓખાબાઈ અનિરુદ્ધને કર્યો સાદ રે. ઓખા હરણ કડવું 60મું. ઓખા કરતી કંઠને સાદ રે. ઓ હઠીલા રાણા, એ સારું ઉન્માદ, ઓ હઠીલે રાણા. હું તો લાગુ તમારે પાય, ઓ હઠીલા રાણા. આવી બેસો માળીએ માય, ઓ હઠીલા રાણા. હું તો બાણને કરું પ્રાણ, ઓ હઠીલા રાણા. છે કાલા વાલાનું કામ, ઓ હઠીલા રાણા. એ તો બળિયા સાથ બાથ, ઓ હઠીલા રાણા. એ તો જોઈને ભરીએ નાથ, ઓ હઠીલા રાણા. એ તો તરવું છે સાગર નીર, ઓ હઠીલા રાણા. બળે પામી ન સામે તીર, ઓ હઠીલા રાણા. મને થાય છે માઠા સુખન, ઓ હઠીલા રાણા. મારું ફરકે છે જમણું લોચન, ઓ હઠીલા રાણા. મારો મોતીનો તૂટ્યો હાર, ઓ હઠીલા રાણા. ડાબે નેત્રે વહે જળ ધારા, ઓ હઠીલા રાણા. દિશે ગગનને ઝાખો ભાણ, ઓ હઠીલા રાણા. દિશે નગરી તો ઉજળ રાણ,
ઓ હઠીલા રાણા, રોવે વાયસ ગાયને શ્વાન, ઓ હઠીલા રાણા, એવા સુકન માઠા થાય, ઓ હઠીલા રાણા, હું ધ્રુજતી દેખું ધરણ, ઓ હઠીલા રાણા, એ તો સાગરે સુણિત વરણ, હો હઠીલા રાણા, આવ્યા અગણિત અસવાર, ઓ હઠીલા રાણા, માહે માહે થાય છે હાહાકાર, ઓ હઠીલા રાણા, ઓ દુર્દુંભી વાગ્યો ખાય, ઓ હઠીલા રાણા, એ તો સૈન્ય તમ પર ખાય, ઓ હઠીલા રાણા, આ આવ્યું દળ વાદળ, હો હઠીલા રાણા, ઓ ઝળકે ભાલાના ફળ, ઓ હઠીલા રાણા, પાખર બખ્તર ધરી ટોપ, ઓ હઠીલા રાણા, દૈત્ય ભરાયા આવે કોપી, ઓ હઠીલા રાણા, એ તો સુરવીર મહાકાળ, ઓ હઠીલા રાણા, હવે થાશે કોણ હાલ, ઓ હઠીલા રાણા, નાથ જુઓ વિચારી મન, ઓ હઠીલા રાણા, યુદ્ધ રહેવા દ્યો રાજન, ઓ હઠીલા રાણા, જો લોપો મારી વાણ, ઓ હઠીલા રાણા, તમને માત પિતાની આણ, આવ્યો બાણ તે પ્રલય કાળ, ઓ હઠીલા રાણા, મેઘાડંબર છત્રો વિશાળ, ઓ હઠીલા રાણા, મેઘાડંબર છત્રો બિરાજે, ઉલટી નગરી બુધ રે, અગણિત અસવાર આવ્યા, તેણે વીટી લીધો અનિરુદ્ધ રે. ઓખા હરણ કડવું 61. આવી સૈન્ય અસુરની, અનિરુદ્ધ લીધો ઘેરી, કામ કુંવરને મધ્ય લાવી, વીટી વળ્યો ચોફેરી, અમર કહે છે શું નિપજશે ઈચ્છા પરમેશ્વરી, રીપુના દૈત્યના જૂથ માહે અનિરુદ્ધ લઘુ કેસરી, બાણ રાયને શું કરું જો ભોગળ ધરી ફોગટ, વેરી વાયસ કોટી મળ્યા, હવે કેમ જીવશે પોપટ, બાણાસુરે સુભટ વાર્યા, નવ કરશો કો ઘાત, વીટો ચો દિશા સહુ મળીને, હું પૂછું એને વાત, માળીએથી ઓખાબાઈએ રુદન મૂક્યું છોડી, પિતા પાસે જોધા સર્વે હાથ રહ્યા છે જોડી, બલવંત દિશે અતિ ઘણું સૈન્ય બિહામણી, પણ વેગા પાખરિયાતે રહ્યા રે હણહણી, આ દળ વાદળ કેમ સહેશો ઓ સ્વામી સુકોમલ, અરે દેવ હવે શું થાશે પ્રગટ કામના ફળ, દેવના દીધેલ દૈત્ય મુવા, તેને દયા નહીં લવ લેશ, કાચી વૈના નાથજીને નથી આવ્યા મુझ કે કેસ, 4 દિવસનું ચાંદરડું તે ચડી ગયું છે લેસ વહી, આ યોદ્ધા પીયુને મારશે દેવડા જીવું નહીં, અભર્ક તમારો એકલો, તેને વીટી વળ્યા અસુર, એવું જાણીને સહાય કરજો ઓ સામળ્યા સૂર, કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ, જો આજ તમ આવશે પુત્રને લજવાશે જાદવ સહુ, પ્રજાના પ્રતિ પાડજો તમે પનોતા મોરારી, સંભાળ સર્વની લીજીએ નવ મૂકીએ વિસારી, અમને તો પણ આશ તમારી અમે તમારા છોરું, લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું, પક્ષી પલાણે પ્રભુજી પુત્રની કરવા પક્ષ, ભગવાનને ભજતી ભામિની ભરથાર છે રીપુ મધ્યે, મુખ વક્ર નેત્ર બિહામણ, મુખ મૂછો મોટી, તેવા અસુર આવી મળ્યા એક શંખ ને સપ્ત કોટી, દળ વાદળ સેના ઉલટી મધ્ય આણ્યો અનિરુદ્ધ, વીર વીટ્યો વેરીએ જેમ મક્ષિકાએ મદ, ધનુષ ચઢાવ્યા 5 છે બહુ ચઢાવ્યા બાણ, ગાયે ગુણી જન ગુણે બહુ ગળ ગળે નિશાન, અનંગ અભર્ક એમ વીટીઓ તેમ શોભે છે ઇન્દુ લઘુ, જેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બિંદુ લઘુ, કુંજરની સૂંઢ સરખા શોભે છે 2 ભુજ, સરાસન સરખી ભ્રુકુટી, નેત્ર 2 અંબુજ, તૃણ માત્ર જે વઢતો નથી બાણનો જે બાહુ, અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમાને રાહુ, આવી જોયું વક્ર દ્રષ્ટે મૂછો મોટી ચક્ષ, વપુ શોભાવે ભુજ ભાલાને કેસ રૂપનું છે વૃક્ષ, આ સમે કોવાડાને અથવા ભોગાળની ધાર, અરે ટોળું રીપુ સંસારનો ઉતારું એનો ભાર, શિવ બાણનું બળ છે માહે સર્પનો સાથ, કે પેટાળમાં પૂર્વજ વસે છે પિંડ લેવા કાઢે છે હાથ, કાષ્ટના કે લાખના એણે ઘડીને ચોળ્યા કર, અથવા પંખી કોઈ દિશે છે એને વખર્યો છે પર, ત્યારે હસવું આવ્યું બાણને એ શું બોલે છે બાળ, કૌભાંડ કહે સાંભળો એ તમને દે છે ગાળ, બાણાસુર અંતર બળ્યો ને 14 લોકમાં બળવાન,
શું કરું જો લાંછન લાગે, નિકર વિધિએ દઉં કન્યાદાન. સુભટ નિકટ રાય આવ્યો બોલ્યા બહુ ગર્વે, નમફટ લંફટ નથી લાજતો વિટ્યો હણવા સર્વે. કુળ લજામણો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ, અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહ આગળથી અજ. અમથો આવી ચઢ્યો કોઈ કારણ સરખું ભાસે, સાચું કહે જેમ શીશ રહે તું બાળક રહે વિશ્વાસે. કોણ કુળમાં અવતર્યો કોણ માત તાતનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછ્યાનું શું કામ. પિતૃ પિતા મહાપ્રસિદ્ધ છે દ્વારિકા છે ગામ, છોડી છત્રપતિની વર્યો હવે ચતુર મન વિચાર. વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ છે અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધીશ નાખીશ સાગર મધ્યે. બાણાસુર સામું જોઈને કૌભાંડ વળતું ભાખે, ચોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ પાખે. પુત્ર જાણે કૃષ્ણનો પછી બાણ ઘસે છે કર, નિશ્ચય કન્યા વરી મારું દેવ બેઠું ઘર. રીસે ડોકું ધૂણાવીને ધનુષ્ય ઘરમાં લીધું, બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દુંબી દીધું. ઓખા હરણ કડવું 62મું. આવ્યો કુંવર રથે ભાથા ભરી, આવ્યો બાણાસુર વેગે કરી. યોદ્ધાના નવ માયેસુર ચઢી આવ્યું એમ સાગરપુર, વાજે પંચ શબ્દ રણતુર મારી જોધા કર્યા ચકચૂર. બાણાસુરના છૂટે બાણ છાઈ લીધો આભલિયામાં ભાણ, થયું કટક દળ ભેળા ભેળ જેમ કાપે કોવાડે કેળ. આવ્યો એટલા ધરણી ધર્યા તેમાં કોઈ પાછા નવ વળ્યા, આવી ગદા તે વાગી શીશ નાઠો હસ્તી પાડી ચીસ. બાણાસુર પર ભોગાડ પડી ભાગ્યો રથ કડ કડી, રાયની ગઈ છે સુધને શાન ભાગ્યું કુંડળ છેદ્યા કાન. પાછો લઈ ચાલ્યો પ્રધાન ઘેર જાતામાં આવી શાન. પછી બોલ્યો છે રાજન સાંભળો મારા પ્રધાન, રાય હમણાં ભોગાડે આવશે જાણું છું જે જીવડો જશે. પ્રધાન કહો ક્યાં થયા અંજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ. મેલો તો થાય કલ્યાણ આ ફરીએ બંધાશે પ્રાણ. તે લઈ બાણાસુર પાછો ફર્યો તે ઉપર માળીએ સંચર્યો, અનિરુદ્ધે વિચારી વાત હવે હું જોડું હાથ. શિવનું વ્રત તે સાચું કરું વચન એનું મસ્તક ધરું. અનિરુદ્ધે બે જોડિયા હાથ બાણાસુરે મેલ્યું બાણ, આ ફરીએ બંધાઈ પડ્યો ઉપરથી પર્વત ગગડ્યો. લાતું ગદા પાટું પડે તે દેખી ઓખા રડે, ત્યાંથી મનમાં વિચાર કર્યો અનિરુદ્ધને લઈને સંચર્યો. મારતા કુંવરને લઈ જાય ઓખા રૂવે માળીએ માએ. ઓખા હરણ કડવું 63મું. મધુરને સાધે રેહો ઓખા રૂવે માળ્યા રેહો, બાઈ મારા પીયુને લઈ જાય સખી મારા વતી ન ખમાય. હમણાં કહેશે રેહો પિયુજીને માર્યા રે, બાઈ મારા પેલા તે ભવના પાપ, બાઈ મારો આવડો સો સંતાપ. સે નથી મળતો પાપી બાપ, માથેથી આભ તૂટો રે હો પડજો સગા બાપને રે. હારે મારા કંઠની કોમળ કાયા, એવા તે માર કેમ ખમાય. આ પેલું દુષ્ટને ના મળે દયા, રંડાપણું આવ્યું રે હો બાળપણા વેશમાં રે. ઓખા હરણ કડવું 64મું. ચિત્રલેખા કહે બાઈ શેની રડે છે, તારા કંઠની નહીં થાય હાણ. જઈને હું સમજાવું છું રે તારા પતિના નહીં લે પ્રાણ. ચિત્રલેખા આવી ઊભી રહી જ્યાં પોતાનો તાત, સાંભળો પિતા વિનંતી કહેશો સમજાવી અહીં વાત. એ છે મોટાનો છોકરો તે તમે જોઈને છેદશો શીશ, માથા પર શત્રુ થશે હળદરને જુગદીશ. એને વડવે બળી પાતાળે ચાપ્યો, એવા જે એના કામ વગર વિચારે મારશો તો ખોશો ઘરને ગામ. પ્રધાને જઈને કહ્યું જ્યાં બાણાસુર ભૂપાળ, રાજા રખે એને મારતા એ છે મોટાનો બાળ. પરણી કન્યા કોઈ પરણે નહીં માથે રહે આડ, લોકો કહેશે જમાઈ માર્યો એવી દેશે ગાળ. માટે ઘાલો કારાગૃહમાં હાથે ન કીજીએ ઘાત, એકલે 10 લાખ માર્યા તે મોટી કીધી વાત. પછી વજુ કોટડીમાં બેસાડ્યો એ તન, સરપે એને વીટીયો કર્યો રે કર્યો ફરતો અગન. તે પૂઠે જડની ખાયો ખોદી મેલ્યા બહુ રખવાળ,
સરપ કેરા ઝેરથી પર ઝડવા લાગ્યો બાળ, અનિરુદ્ધને બંધન કરીને વીંટ્યા બહુ સરપ, કામ કુંવરને બાંધ્યો ગાજ્યો તે નૃપ, નૃપ ગાજ્યો મેઘની પેર, ઉતાવળી ઓખાઈ રે, અનિરુદ્ધને બંધન કરી બાણાસુર મંદિરમાં લઈ જાય રે. ઓખા હરણ કડવું 65મું. બાણે બંનેને બાંધ્યા નવતમ નરને નાર, અનિરુદ્ધ રાખ્યો મુખ આગળે, ગુપ્ત રાખી કુમાર, બાણે બંનેને બાંધ્યા. ચોટામાં ચોર જણાવ્યો ઢાંક્યો વ્યભિચાર, ઓખા જાને મંદિરે મોકલી રાખ્યો કુળનો તે ભાર બાણે, લક્ષણવંતો હિંડે લહેકતો બહેકાતો આવાસ, દૈત્યનું બળ તે પૂઠે પડે ઘેરી હિંડે છે દાસ બાણે, એક પેજ છૂટ્યો પાઘડી તણો તે આવ્યો પાઘ પ્રમાણ, ચોર તે મોરજ માર્યો તેના લોક કરે વખાણ બાણે, ઓખા ફરીને જો વર પરણશે તો ભૂલશે ભવ ભરથાર, તે સ્વામીથી શું સુખ પામશે લીધું અમૃત સાર બાણે, કો કહે એમ દેવત દિશે ખરું રૂપવંતો રસાળું, કટાક્ષમાં કામિની મોહી પડે એવી માય મોહાજાર બાણે, તેની ભૂલ વણી ભ્રુકુટી તણી, ભૂલી પડી તે નાર કુંવારી કન્યાને કામન કરે, સંતાડો સર્વ કુમાર બાણે. સખી પ્રત્યે ઓચરી દેખી અંગ ઉમેદ, બાંધ્યો જુએ છે આપણા ભણી એને છે એવી ટેવ બાણે, 4 માસ આશા પહોંચી ઘણો લાગ્યો સ્નેહ વિવાદ, માળીએ સુખ પામ્યું ઘણું પછી લોક અપવાદ બાણે, લાગ્યો લોક અપવાદ પણ પામ્યો દેવ કન્યા રે, પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો ઓખાના ઘરમાંય રે. માં તું બ્રહ્માણી, તું ઇન્દ્રાણી, તું કૃષ્ણા, સ્થાવર જંગમ તું સચરાચર, મૃગ ઉપર જેમ તૃષ્ણા, દૈત્યને પાતાળે ચાપ્યા, રક્ત બીજ રણ રોડ્યા, નિશુંભ મહિષાસુર માર્યો, ચંડમુન ઢંઢોર્યો, ધ્રુમલોચનને હાથે હણ્યો, મધુ કોટભ તે માર્યો, અનેક રૂપ ધર્યા તે અંબા, સુરી નર પાર ઉતાર્યા, ઓ હિંગરાજ હિંગોળી માતા, કોયલાપુર તે કાળી, આદિ ઈશ્વરી તું છે અંબા, સંખલપુર બહુચર બાળી, નગર કોટની તું સિંધવાઈ, બગલા મુખી લાગુ પાય, રાણી ઉટવાળી માત, બિરાજની દક્ષિણી માય, અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા, રેણુકા છત્રસંગી, રાજેશ્વરી ચામુંડા માતા, દુઃખ હરણી માતંગી, એવી રીતે સ્મરણ કીધું તત્ક્ષણ ભવાની આવી. અનિરુદ્ધને માએ કહ્યું તે બાળક કેમ બોલાવી, અનિરુદ્ધ કહે સાંભળો માતા મારું દુઃખ કહ્યું ન જાય, સરપ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાય, ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ, પછી અંતર ધ્યાન થયા માત, બાળકને પહોંચી આસ, એવામાં ત્યાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર, જુએ તો કારાગૃહમાં અનિરુદ્ધ વર્ષે છે જળાધાર, નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો, રૂડી વહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો, તમને દક્ષિણાની પડીને જાય છે મારો પ્રાણ, શરીર ધ્રુજે અતિ ઘણું ને બોલી ન શકે વાણ, સિદ્ધ બીહે પરાક્રમી તું બોલ્યો મુજ સંગાથ, બાણાસુરને વર્યો પુત્રી તે થઈ પૃથ્વીમાં પ્રખ્યાત, દીપાવ્ય વંશ વાસુદેવનો બધાએ લાંછન સૂએ, કાલે માધવને મોકલું દ્વારકામાં જાઉં છું હું, ઊંડળમાં તે આભ ખાલ્યું અંતરમાં સે ન ફૂલે, ઘોડે ચડે તે પડે પૃથ્વી પર ભણે તે નર ભૂલે, વણ અંતર સે ના ફૂલ્ય જોધા મુકાવશે ભગવાન રે, અનિરુદ્ધની આજ્ઞા લઈ ઋષિ થયા અંતર ધ્યાન રે. ઓખા હરણ કડવું 66મું. સુખદેવ કહે છે પરીક્ષિતને તમે સાંભળો કહું એક વાતજી, કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘર માયજી, નાના વિધના બંધન કીધા કાઢી ન શકે શ્વાસજી, એક એકના મુખ દેખી દામણા દેખી થાય છે ઉદાસજી, બાણમતી બાણાસુરની રાણી જળ ભરે છે ચક્ષુજી, પુત્રી જમાઈને ભૂખ્યા જાણી છાનું મોકલે ભક્ષજી, કશ દેખી નાથનું ઓખા નયણે ભરે છે નીરજી,
અનિરુદ્ધ આપ બળે કરીને ઓખાને દે છે ધીરજી, આદરું તો અસુર કુળને તેવડું તૃષ્ણ માત્રજી, શોભા રાખવા સ્વસુરની તો હું બંધાયો છો ગાત્રજી, આગમાં ઉઠું તો શીઘ્ર છૂટું દળું દાનવ જૂથજી, શું કરું જો સ્વસુર પક્ષમાં રાખવું છે સુખજી, આકાશ અવની એક થાશે એવા નિપજશે અંધજી, અગ્નિ કેરી જ્વાળા ધ્રુમથી અસુર થાશે અંધજી, સદાય થાશે સાંભળ્યો સબળો સઘળા છૂટશે બંધજી, કૃષ્ણ આવી બાણાસુરના છેદશે સઘળા સ્કંધજી, મારા સમ જો સુંદરી તમો ઝાંખો કરો મુખચંદ્રજી, બંધનથી દુઃખ દે છે ઘણું તારી આંખના અશ્રુ બુંધીજી, એમ આસના વાસના કરીને રાખી ઓખાનું મનજી, ત્યાર પછી શું થયું તમે સાંભળો રાજનજી, પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી, ભગવતી ભવતારિણી આવી કરજે સહાયજી, ઓખા હરણ 67મું દયા ન આવે દૈત્યપતિને મહાબળિયા દુર્મત્યજી, બાકરી બાંધી દ્રિજવર સાથે વેર વધાર્યું સત્યજી દયા ન આવે, પાતાળિયા પંકજ મુખ પીવને નાગ પાસના બંધનજી, બાંધી લીધો બળ કરીને કોમળ રૂપ કંઠજી દયા, ધાજોરે રણધીર શ્રીધર આપદા પામે નાથજી, પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે દૈત્યના સાથજી દયા, ભારે દળ કૌભાંડે મેલ્યું વકર્યો બળ્યો વીરજી, તો એ રણથી નવ ઓસર્યો સાગરનું જેમ નીરજી દયા, ભેદ કરીને બાંધી લીધો નાગ પાસના બંધનજી, શ્વાસ ન માય બહુ અકળાય અંગો અંગે ત્રાસજી દયા, તાપ સમાય નહીં સ્વામીનો હું કરું દેહનો પાતજી, વાર લાગે લક્ષ્મી વર તમને તો થશે મહા ઉત્પાતજી દયા, કોમળ મુખ શ્રમથી સુકાયું કન્યા કરે આક્રંજી, અનિરુદ્ધ સમરે સામળિયાને કમળાવર ગોવિંદજી દયા, ત્રાહે ત્રાહે રે ત્રિકમજી સૂતની કરજો સહાયજી, વિપત વેળા વારે ચઢીને કરો ભક્તની રક્ષાયજી દયા, ગજગ્રાહથી મુક્ત પમાડ્યો કીધો હરિચંદ્ર રક્ષાયજી, દાવનવ કુળ નિકંદન કીધા પ્રહલાદજીની સહાયજી દયા, આજે આંખેથી આંસુડા ચાલે જાસો મારા પ્રાણજી, સુખ શરીર સાતા નહીં અંગે લાગ્યો દવ નિર્વાણજી દયા, મનસા વાચાએ વર વર્યો અવર તે મિથ્યા જાણજી, રૂપ અને ગુણવંત સ્વામી સત્ય કહું છું વાણજી દયા, તાત કઠોર દયા નહીં હૃદયે કોમળ મારો કંઠજી, પ્રહાર કરીને બાંધી લીધો શ્રી હરિ વેગળે પંથજી દયા, કોણ સહોદર આવે અવસર શોધ કરવાને જાયજી, ભ્રાતને જાણ નહીં ને કોણ ઉઠીને ધાયજી દયા, પિતા પિયુજીને વેરી રે દેખે પર ભવે બહુ પેરજી, નાગના ફૂફાડા હળાહળ ફેરવી નાખે લહેરજી દયા, હળાહળે અંગ અગ્નિ રે ઉઠ્યો કંઠે પડ્યો સોસજી, પૂર્વતણા કર્મ આવી નડ્યા કોને દીજે દોષજી દયા, તાત મારી કાયા રે પાડું વીખ ખાવું આ વારજી, સ્નેહ ન જાણે રે કોઈ મનનો સહુ પીડે ભરથારજી દયા, તાત તને મન કોઈ નહીં મુને સબળો લાગે સ્નેહજી, છોરું પોતાના જાણી કીજે દયા ન દીજે છેહજી દયા, બાણાસુસ મહાપુરુષ જ્ઞાતા જેથી ચૂક ન થાય જી, બાળક ઉપર હાથ શો કરવો કાદપી હોય અન્યાયજી દયા, વહાલા થઈને વેર જવાળો શું નથી આવતા લાજજી, નીચ પદાર્થ નથી કુળ નીચું કૃષ્ણ કુમાર મહારાજજી દયા, નીચું નાક ન હોય એથી નિરર્થક સો સંગ્રામજી, મોટા સાથે વિરોધ ન કરીએ નહીં નિર્બળ હળધર સામજી દયા, સકળ પૃથ્વી ચાકે ચઢાવી અસુરનો ફેડ્યો થામજી, વેર વધારી વિઠ્ઠલ સાથે ક્યાં કરશો સંગ્રામજી દયા, યુદ્ધ સમયે આકાશે રહીને જુએ છે નારદ દેવજી, ભયમાં આણીશ એમ જાણી દ્વારમતી, યુદ્ધ કરશો તત ખેવજી દયા, નિર્ભય જાણી વીણાધર ગયા પરવર્યા આકાશજી, પહોંચી દ્વારિકા ઉતરી હેઠા ભેટ્યા શ્રી અવિનાશજી દયા, ભેટ્યા શ્રી અવિનાશને કુશળ વાર્તા પૂછી વળી,
કહે નારદ અનિરુદ્ધને રાખ્યો કારાગૃહમાં દૈત્ય મળીને. ઓખા હરણ કડવું 68મું. સુખદેવ કહે છે પરીક્ષિતને બાંધ્યો તે જાદવ જોધજી. હવે દ્વારિકાને કહું કથા જાદવજી કરે શોધા શોધજી. હિંડોળા સહિત કુંવર હરિયો છોડી ગઈ કોઈ દોરીજી. હાહાકાર થયો પુર મધ્યે અનિરુદ્ધની થઈ ચોરીજી. રતિ અતિ આક્રાંત કરે છે મળ્યું તે વનિતાનું વૃંદજી. રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદજી. જાદવ કહે છે માધવને શું બેઠા છો સ્વામીજી. વિચાર કરી વિલંબ ન કીજે કુળને આવી ખામીજી. વાસુદેવ કહે સાંભળાને શું બેઠો છો ભૂપ. વિચારો કયા જળમાં બુડ્યો ક્યાં ગયો કુંવર અનુપજી. ઉગ્રસેન કહે અચરજ મોટું કોણે હણ્યો હિંડોળોજી. દેવ દૈત્ય રાક્ષસનું કારણ તે ખપ કરીને ખોળોજી. જાદવને જાદુનાથ કહે છે ભાઈ સાને કરો છો શ્રમજી. ગોત્ર દેવીનું ગમતું થાશે કુંવર હરાયાનું કર્મજી. 11 વર્ષ ગોકુળ સેવ્યો મામાજીને ત્રાસજી. પ્રદ્યુમન શંખ હરી ગયો આવ્યો 16મે વરસજી. તેમ અનિરુદ્ધ આવશે સાચવશે કુળ દેવજી. કૃષ્ણ કુટુંબને રોતું રાખ્યું આશા દીધી એવજી. 5 માસ વહી ગયાને જાદવ છે મહાદુઃખજી. સોનિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી. હરિ સાથે જાદવ થયા ઊભા પાન મુનિને દીધુંજી. આનંદે આસન આપ્યું ભાવે પૂજન કીધુંજી. નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી. કહો મુનિવર ક્યાંથી પધાર્યા અમ સરખું કોઈ કામજી. કર જોડી નારદ કહે છે સાંભળો જુક જીવન પુત્ર તમારા સર્વેનું મારે કરવું છે દર્શનજી. મારા જોતા પુત્ર સર્વેને સાથેથી તેડાવોજી. 1,68,000 એ સૌ આગળ આવેજી. સર્વ પુત્ર સામું જોઈને પૂછે છે નારદ મુનિજી આટલામાં નથી દિશતો પ્રદ્યુમનનો તનજી. ભગવાન કહે છે નારદજીને કોઈ તમે જણાવો ભાળજી. ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમનનો બાળજી. નારદ કહે છે હું શું જાણું તમે રહો છો સાગર બેટજી. જેણે જાજા દીકરા તેને દેવની વેઠજી. ત્યારે ભગવાન કહે છે નારદને પુત્ર વિના કેમ રહેવાશેજી. ત્યારે નારદ કહે છે પ્રશ્નમાં આવશે એવું કહેવાશેજી. પછી આસન વાળી દીધી તાળી નાક ઝાલ્યું મનજી. વેઢા ગણીને નારદ કહે છે સાંભળો જુગ જીવનજી. તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી. ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે તે તો પામે મરણજી. નારદ કહે છે તમે સુણો સાંભળા સંભળાવું એક વાતજી. મારી એવી પ્રતિજ્ઞા છે જૂઠું ન બોલવું જાતજી. સોનિતપુર એક નગર છે બાણાસુરનું રાજજી. પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કોઈ એક કાજજી. રાજા બાણની પુત્રી ઓખા તેને હેવું સપનજી. અનિરુદ્ધ સેજે વરી ગયો તેનું વિહર થયું છે મનજી. ચિત્રલેખા ચંચળ નારી વિધાત્રીનો અવતારજી. તે આવી દ્વારિકા પછી મન કર્યો વિચારજી. કઠણ કામ કરવું છે મારે નહીં એકલાનું કામજી. મારું તેને ધ્યાન ધર્યું હું આવ્યો તેને ઠામજી. મેં તો તામસી વિદ્યા ભણાવી તે ઊંઘ્યું બધું ગામજી. અનિરુદ્ધને લઈ તે ગઈને ઓખાનું થયું કામજી. કોઈ પેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જુગ જીવનજી. ચક્ર મારો ઊંઘે નહીં ને છેદી નાખે શીશજી. ચક્રનો વાક નથી ને એ વિસર્યું તું ફરવાજી. એમ સરખા સાધુ મળ્યા તેને બેસાડ્યું વાત કરવાજી. ભગવાન કહે છે સાબાસ નારદિયા એવા તારા કામજી. માથા ઉપર ઊભા રહીને ભલું મરાવ્યું ધામજી. નારદ કહે છે કૃષ્ણને મેં નથી કર્યો અન્યાયજી. જોયા પછી તમે જાણજો ઘણી ફૂટડી છે કન્યાજી. ભલી રે કન્યા ભલી રે વહુ તમે ભલો કર્યો વિચારજી. હવડા મારા પુત્રના ત્યાં સાચે સમાચારજી. મહારાજ જેણે ભોગવી છે બાણાસુરની બાળજી. 10 લાખ દૈત્યનો એકી વારે પુત્રે આણ્યો કાળજી. શિવનો વર સાચો કરીને કયો અસુરને હાથજી. હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી. ઊંધે મસ્તક બાંધ્યો તળે લગાડી અગનજી. લીલા વાસનો માર પડે છે
ભાગ્ય હશે તો જીવશે તનજી, વાત સાંભળી વધામણીની વગડાવ્યા નિશાનજી, સાંભળા તત્પર થાવો હવે, જીતવો છે બાણજી, તે માટે તમને કહું વિઠ્ઠલજી વહેલા ધાવોજી, જો પુત્રનો ખપ કરો તો સોનિતપુરમાં જ જાવોજી. ઓખા હરણ કડવું 69મું. કમળા તો કલ્પાત કરે છે, હેડે તે ઉઠી જ્વાળાજો, મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, મારાને પાકડી બાંધતા ન આવડે રે, મારો અનિરુદ્ધ નાનેરું બાળજો, મારો કુંવર ટેક, રૂક્ષ્મણીએ કૃષ્ણે તેડાવ્યા રે, તમે સાંભળો દીના નાથ જો, મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે, તે તો કહીએ નારદજીએ વાત જો મારો, અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તે તો શું જાણી યુદ્ધ કરી વાત જો, હીડતા ચાલતા અખડાઈ પડે રે, અનિરુદ્ધ નાનેરું બાળજો મારો, મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે, નથી સહ્યો અધિયારીનો મારજો, પ્રભુએ અમને પુરુષ નર સર્જાવ્યા રે, તો સૌ પહેલાં વઢવા જાતજો મારો. ત્યારે શ્રી કૃષ્ણે ગરુડ તેડાવ્યા રે, તે તો આવ્યા તત્કાળ જો, ભગવાન કહે છે ગરુડને રે, તમે કેટલો સહેસો ભારજો મારો, તમે 56 કોટી જાદવ જેટલા રે, તે તો સર્વે થાવો અસવાર જો, તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે, મારા અંગ તણા રખવાડજો મારો, મુજ ઉપર ચડે બધી દ્વારિકા રે, તોય મુજને ન આવે આજ જો, 86 જોજન મારી પંખ નારે, 3 જોજનની મારી ચાચ જો મારો. પછી ગરુડે ચઢીને ગોવિંદ પર વાર્યા રે, ત્યારે ગગડિયા આ નિશાન જો, પંખના વાગી જ્યારે ગરુડ નીરે, ત્યાં નાસી ગયા સર્વે સરપ જો મારો, મારા કુંવરને છોડાવવા ને રે, આવી પહોંચ્યો સારંગ પાણીએ જો, શ્રી કૃષ્ણ વાડીમાં ઉતર્યા રે, તેના કોણ કરે વખાણ જો, કૃષ્ણ વાડીમાં ઉતર્યા, માગ્યું રાયનું વન રે, ગરુડને આપી આજ્ઞા, મુકાવી લાવો તન રે. ઓખા હરણ કડવું 70મું. ગરુડ ત્યાંથી પરવાર્યો, એક નદી આવી અશેષ, તેમાં તેણે ચાચ બોળી, પાણી પીધું વિશેષ, ત્યાંથી આઘેરો પરવાર્યો, જ્યાં ધગધગતા અંગાર, પાણી પેલું પીધું હતું તે વાપ્યું તે ઠાર, ત્યાંથી આઘેરો પરવાર્યો, જ્યાં ભૂતને પરેત, પાખો મારી પાડ્યા, કીધા સર્વે અચેત, ત્યાંથી આઘેરો ચાલ્યો, કુંવરને કોટે નાગ, નાનાને આખા ગળ્યા, મોટાને કર્યા 2 ભાગ, ભલું થાવો ભગવાન તમારું, પૂરણ પામ્યો આહાર, કુંવરને મુકાવી લાવ્યો, જ્યાં છે જુગત આધાર. ઓધવને અક્રૂર 2 હસ્યા, ભલા કૃષ્ણના તન, અમે રે આવ્યા પરણવાને, અમને ન લાવ્યા સંગ.